ગુજરાતના શિક્ષણ મંત્રીએ ઈ કેવાયસીને લઈને નિવેદન જાહેર કર્યું છે। વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિને ઈ કેવાયસીને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે, ત્યારે ગુજરાતના શિક્ષણ મંત્રીએ ડિજિટલ ઇન્ડિયા તરફ ઇશારો કરતા જણાવ્યું હતું કે ઈ કેવાયસીના કારણે કોઈ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ નહીં રોકાય। ઈ કેવાયસી ફરજિયાત થાય તેવા પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળકોના जी सर સૌને મારા નમસ્કાર। આજે આપણો દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે અને તમામ યોજનાઓનો લાભ ડીબીટીના માધ્યમથી આપણે આપી રહ્યા છે અને એ દિશામાં આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે। એના ભાગરૂપે મારા ગુજરાતમાં મારા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે આ ઈ કેવાયસી દરેક વિદ્યાર્થીનું થાય એના માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે અને એના માટે જે શરૂઆતમાં આપણે જે કોઈ નીતિ બનાવીએ, કોઈ નિયમનો અમલ કરવાનો થાય તો એ થોડી એની અગવડતા પડતી હોય છે, અમે જાણીએ છીએ। પણ આ અગવડતા અત્યારે નાની મોટી હશે, તેમ છતાં આપણા વિદ્યાર્થીઓ કેટલાક જે છે જેમના બાર કોડ રેશન કાર્ડમાં નામ જ નથી, એવા વિદ્યાર્થીઓ મારા ધ્યાને આવ્યા છે। એમને ઈ કેવાયસી કરવા માટેની આપણે વ્યવસ્થા અત્યારે ચાલુ કરી છે ને એમાં શિક્ષણ વિભાગ, આપણો નાગરિક અન્ન પુરવઠા વિભાગ અને સાથે સાથે વહીવટી તંત્ર બધા સાથે મળીને સામૂહિક આ ઝુંબેશના રૂપમાં આપણે એને હાથ પર લીધું છે અને આ 2 દિવસમાં લગભગ 7 લાખ જેટલા આપણે ઈ કેવાયસી રેશન કાર્ડ સાથે આપણે જોડાણ થયું છે। વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરે છે અને એમને શિષ્યવૃત્તિ પ્રી મેટ્રિક, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ લેવાની છે, આ એક જ વાર કરવાનું છે।